દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સરસ સિવિલ હોસ્પિટલ સતત વિભાગમાં આવતી રહે છે, ત્યારે પોસ્ટમોર્ટમ રૂમથી લઈને પોલીસ ચોકીના રસ્તા પર જ એક યુવક દ્વારા તેની પત્ની અને તેની એક નાની બાળકીને તમાચા મરાયા હતા। આ ઘટના ત્યાં રહેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી દીધી હતી, જ્યારે આ તમામ ઘટના સરસ સિવિલ પોલીસ ચોકીની સામે જ બની હોવા છતાં પોલીસ જોતી રહી હતી અને યુવક આની સામે કોઈ કાર્યવાહી પણ ન કરી હતી। સુરત સિવિલ હોસ્પિટલનો બપોરના સમયનો એક વિડીયો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં એક યુવક તેની પત્ની, અન્ય એક મહિલા અને બાળકો સાથે સારવાર અર્થે આવ્યો હતો। ત્યારબાદ તે કિડની હોસ્પિટલની બિલ્ડિંગમાંથી નીકળીને જૂની બિલ્ડિંગ તરફ જઈ રહ્યો હતો। દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમની સામે રોષે ભરાયેલા પતિએ પહેલા પત્નીને તમાચા મારી દીધા હતા। ત્યારબાદ તેને એક નાની બાળકીને તમાચો મારતા તે રસ્તા પર પડી ગઈ હતી। ત્યારબાદ તે કિડની હોસ્પિટલની બિલ્ડિંગમાંથી નીકળીને જૂની બિલ્ડિંગ તરફ જઈ રહ્યો હતો। દરમિયાન પોસ્ટમોર્ટમ રૂમની સામે રોષે ભરાયેલા પતિએ પહેલા પત્નીને તમાચા મારી દીધા હતા અને ત્યારબાદ તેણે એક નાની બાળકીને તમાચો મારતા તે રસ્તા પર પડી ગઈ હતી। આ આખી ઘટના ત્યાં હાજર રહેલા લોકોએ કેમેરામાં કેદ કરી દીધી હતી। આ ઘટના બની ત્યારે બૂમાબૂમ પણ થઈ ગઈ હતી અને 50 મીટરના અંતરે જ પોલીસ ચોકી છે। આ યુવક માર મારતો પોલીસ ચોકી તરફ જઈ રહ્યો હોવા છતાં પોલીસ જોતી રહી હતી। આ દરમિયાન બાળકી રતી હોવાને લઈને લોકો દ્વારા યુવકને ઠપકો આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આ યુવક અને તેની પત્ની સહિતની અન્ય એક મહિલા અને બાળકો સહિત ત્યાંથી રવાના થઈ ગયા હતા। સુરત સિવિલ હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીના કર્મચારીઓની કામગીરીને લઈ સવાલો ઉભા થઈ રહ્યા છે। થોડા દિવસો પહેલા 3 દર્દીના MLC કરવાને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને પોલીસ કર્મીઓ વચ્ચે વિવાદ થયો હતો, જ્યારે ગત મહિને પણ પોસ્ટમોર્ટમ રૂમ સામે મારામારીની ઘટના થઈ હતી, ત્યારે પણ પોલીસ ચોકીમાંથી એક પણ પોલીસ કર્મચારી આવ્યો ન હતો। ગત મહિનામાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મૃતદેહ લઈ જવા બાબતે પિયર તેમજ સાસરિયા પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જ્યાં ઝઘડો થયો અને 50 મીટરના અંતરે આવેલી પોલીસ ચોકીમાંથી એક પણ પોલીસ કર્મી ફરક્યો ન હતો, જેથી હોસ્પિટલની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા। આવી ઘટનામાં પણ પોલીસ કર્મી હાજર ન રહેતા તો પોલીસ ચોકીનો શું ફાયદો? દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।